કેમ છો મિત્રો? તમારો મિત્રો આકાશ પટેલ અત્યારે તમને એક મસ્ત મજાના આનંદ જણાવતા આનંદ થાય છે કે અત્યારે લંડનની અંદર આપણા ગુજરાતી ફિલ્મના સ્ટાર ચંદનભાઈ રાઠોડ પધારી ચૂક્યા છે. અને એ પણ એવું કહે કે જ્યારે વિદેશની અંદર બધા ભેગા થતા હોય ત્યારે આપણે એક હિન્દુ સંસ્કૃતિનું જે માધ્યમ જ્યાં બધા ભેગા થતા હોય એવું BAPS નિધન સ્વામિનારાયણ ટેમ્પલે ચંદન રાઠોડ અત્યારે આવ્યા છે અને અત્યારે અમારી સાથે એમની સાથે મુલાકાત થાય છે. ચંદનભાઈ રાઠોડ એટલે એવું કહેવાય છે કે ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર એક સ્ટેટ છે ગુજરાત, ને ગુજરાતની અંદર જ્યારે પોતાના ગુજરાતના પિક્ચરોની જ્યારે સમાપ્તિ થઈ જઈ હતી ત્યારે ચંદનભાઈ રાઠોડનું એક મૂવી આવ્યું હતું ધૂળકી તારી મને માયા લાગી. એ પિક્ચર પછી સાહેબ એવું કહેવાય છે કે ભાઈ ઉગતા સૂરજ પેલું છે ને એક વાત કે ઉગતા સૂરજ, તો ધૂળકી તારી મને માયા લાગી પિક્ચર ચાલુ કદાચ મને ખ્યાલ છે જ્યાં સુધી લોકો એવું કહેતા હતા કે અત્યાર સુધીનું એક જ પિક્ચર એવું હતું કે ગંગાજલ જે 16 અઠવાડિયા ચાલ્યું હતું, અને ગંગાજલ પછીનું પિક્ચર આપણે ચંદનભાઈ રાઠોડનું 2.5 વર્ષ ચાલ્યું હતું. અને પછી ઘણા બધા લોકોના પ્રેમ પછી ઘણા બધા પિક્ચરો બનાવ્યા અને અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે એવા ચંદનભાઈ રાઠોડ આપણી સાથે છે. ચંદનભાઈ રાઠોડને પૂછીએ કેવું છે અને કેમનું છે. ચલો ચંદનભાઈ રાઠોડ. જય સ્વામિનારાયણ. આજે બેબ્સ સ્વામિનારાયણ હિન્દુ મંદિર હેરો યુકેમાં વિઝિટ કરી. બહુ જ અદ્ભુત જગ્યા છે, પરમ શાંતિનો અનુભવ થાય છે. અંદર એટલું સરસ સિસ્ટમ છે, સભા પણ ચાલુ છે, પણ જરા પણ ઘોંઘાટ નથી. તમને એમ થાય કે તમે એવા એક સ્વર્ગમાં આવી ગયા છો કે એની અનુભૂતિ બહુ જ શબ્દોમાં વર્ણવી અઘરી છે. તો ખૂબ જ સરસ દર્શન થયા છે. આપ જોઈ શકો છો આ તરફ પણ એક સુંદર બહુ જ ઊંચી સ્વામીની મૂર્તિ છે. સો આઈ ફીલ બ્લેસ્ડ. બહુ જ સરસ મને આશીર્વાદ મળ્યા છે અને આગળ આવતા વર્ષે તમને ઘણા બધા નવા સમાચાર, અને પ્રોબ્લી 2008માં લંડનમાં 2 ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ કરનાર પહેલો ગુજરાતી હીરો હું છું અને આવનારા સમયમાં તમને ઘણા બધા બિગ ન્યૂઝ આપીશ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ.